નમસ્કાર, ધ ફેશન આર્ટ એન્ડ ડિઝાઇનિંગ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે કે કસ્ટમરની બોડી પરથી લીધેલું જે માપ હોય તે માપને આપણે સૌથી પહેલાં ગણતરી કઈ રીતે કરવાની છે। અહીંયા જે પ્રકારનું માપ લખેલું છે તે કસ્ટમરની બોડી પરથી કે ડમી પરથી આપણે જે માપ લીધું છે તે માપ નથી। અહીંયા માત્ર ને માત્ર 36 નંબર એટલે કે 36ની સાઇઝનું સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ સમજાવેલું છે। એ મેજરમેન્ટ પ્રમાણે આપણે સમજવાનું છે। સૌથી પહેલું છે અહીંયા આગળનું શોલ્ડરનું માપ છે આગળનું 14 ઇંચ, પણ અહીંયા 14ના માપની કોઈ ગણતરી કરી નથી। એ જ રીતે તમારે પણ કોઈ ગણતરી કરવાની નથી। હવે જોઈએ પાછળનું શોલ્ડર છે 15 ઇંચ, તો 15 ભાગ્યા 2 એટલે ગળી ભાગ થાય એટલે એનું અડધું થાય, એટલે જવાબ આવ્યો છે 7.5 ઇંચ, એટલે 7.5 શું છે એ પણ રેડી, પ્લસ 0.50 બાયનું માર્જિન એટલે કે અડધો ઇંચ બાયનું માર્જિન, પણ ઉપર અહીંયા લખેલું છે કે 0.25 અને 1 પોઈન્ટ, એટલે આપણે મેજર ટેપમાં જે 0.25 અને 1 પોઈન્ટ પણ માપ દબાણ માટે લેતા હોય તો આપણે એ લખવાનું છે। એટલે 7.5 પ્લસ અડધો કરીએ એટલે 8 ઇંચ કટિંગ કરવાનું થાય, અને જો 0.25 અને 1 પોઈન્ટ એ રીતનું માપ લીધેલું હોય તો 7.75 અને 1 પોઈન્ટ આ માપ કટિંગ કરવાનું થશે, એટલે કે 8માં 1 પોઈન્ટ ઓછો। તે પછીનું માપ આવે છે શોલ્ડર સ્લોપ, એટલે કે જેને આપણે શોલ્ડરનો ઢાળ કહીએ, તે માપ છે 1 ઇંચ અને 1 પોઈન્ટ। પછીનું માપ છે ચેસ્ટનું માપ। હવે અહીંયા આપણે ખાસ ગણતરી સમજવાની છે। જે અપર ચેસ્ટનું બોડી માપ અહીંયા છે 35 ઇંચ, હવે પ્લસ 2 ઇંચ લૂઝિંગ એટલે કે 2 ઇંચ આપણે ઢીલું કરવાનું છે, પ્લસ 2 એટલે ટોટલ। તો અહીંયા જોઈએ તો 35 જે બોડી મેજરમેન્ટ છે તેમાં જ આપણે 2 ઇંચ લૂઝિંગ આપી દઈએ છીએ, એટલે કે ભાગ્યા 4 કર્યા પછી લૂઝિંગ આપવાનું નથી। તો અહીંયા જે રીતે સમજી રહ્યા છીએ એ જ રીતે તમારે ખાસ સમજવાનું છે, કારણ કે બધા માસ્ટરની મેથડ અલગ અલગ હોય। તો અહીંયા આપણે જે ક્લાસ ચાલે છે તે ક્લાસ પ્રમાણેની આપણી જે મેથડ છે એ જ પ્રમાણે આપણે શીખવામાં ધ્યાન આપવાનું છે। તો 35 અપર ચેસ્ટ છે, 2 ઇંચ લૂઝિંગ કર્યું એટલે થયું ટોટલ 37 ઇંચ રેડી। હવે એનો ચોથો ભાગ થાય એટલે કે ભાગ્યા 4 કરીએ એટલે 9.25 એટલે 9.25 ઇંચ ચોથો ભાગ રેડી થશે। હવે અહીંયા માર્જિનનું માપ આપણે જે કરવાના હોય એટલે કે જે દબાણ રાખતા હોય કે વધારે કસ્ટમરને લૂઝ કરવું હોય તો એ પ્રમાણેનું જે માર્જિન હોય તે આપણે અલગથી રાખવાનું હોય, કારણ કે દરેક લોકો અલગ અલગ રીતે માર્જિન રાખતા હોય। કોઈ 1 ઇંચ રાખે, કોઈ અડધો ઇંચ રાખે, કોઈ 1.25 ઇંચ, કોઈ 1.5 ઇંચ, અને કોઈ કસ્ટમર વધારે પણ રખાવે છે। તો એટલે અહીંયા માર્જિન આની અંદર ઇન્ક્લુડ નથી। અહીંયા માત્ર ને માત્ર એ વસ્તુ છે કે 9.25 એટલે ત્યાં જ આપણે સિલાઈ કરવાની છે। આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ માર્કિંગ કરતાં સમજવાનું છે। હવે પછીનું માપ છે મેન ચેસ્ટનું માપ છે 36.50, આ બોડી માપ છે। હવે મેન ચેસ્ટમાં લૂઝિંગ આપેલું છે 1.5 ઇંચ, અપર ચેસ્ટમાં આપેલું છે 2 ઇંચ અને મેન ચેસ્ટમાં આપેલું છે 1.5 ઇંચ, એટલે 36.5 પ્લસ 1.5 બરાબર 38 ઇંચ રેડી થયું। એટલે ટોટલ બોડી માપ જે 36.5 છે તેમાં 1.5 ઇંચ ટોટલ લૂઝિંગ નાખ્યું એટલે થોડું ઢીલું બનાવ્યું એટલે 38 ઇંચ રેડી થયું। હવે એનો જે ચોથો ભાગ એટલે તમારે પણ ભાગ્યા 4 લખવાના છે, એટલે ચોથો ભાગ થાય એટલે 9.5 ઇંચ ચોથો ભાગ રેડી। પછીનું માપ છે અંડરબસ્ટ રાઉન્ડ। ડ્રેસમાં અત્યારે હાલમાં આપણે અંડરબસ્ટ રાઉન્ડનું કોઈ કામ નથી, એટલે અહીંયા એની કોઈ પણ પ્રકારની ગણતરી કરેલી નથી। તે પછીનું માપ આવે છે આગળનો ટક્સ પોઈન્ટ, જેને આપણે એપેક્સ પોઈન્ટ પણ કહેવામાં આવે છે, તેનું માપ છે 10.25। તો આપણે બોડી મેજરમાં અને ડમી પર આ માપ આપણે શીખ્યા કે આનું એપેક્સ પોઈન્ટનું જે માપ લેવાનું હોય તો એની પહેલાં આપણે ટક્સનું અંતર જે ઓરિજિનલ આપણે લેવાનું હોય તો એ ઓરિજિનલ ટક્સનું અંતર આવે તે પછીનું જે ટક્સની લંબાઈનું માપ આવે તે અહીંયા લખવાનું। એટલે અહીંયા કાઉન્સમાં લખ્યું છે કે સાચા માપ માટે બોડી માપ લેવું। અને કોઈ કસ્ટમર આપણી પાસે મેજરમેન્ટ મોકલે અને એને ટક્સ પોઈન્ટનું માપ ના લીધું હોય તો આપણે એની ગણતરી કઈ રીતે કરવી તે બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ સમજતા રહીશું। ટક્સના અંતરમાં પણ લખ્યું છે કાઉન્સમાં મેથડ પ્રમાણે બોડી માપ મેન ચેસ્ટનો 10મો ભાગ કરવો। ખરેખર ટક્સના અંતરનું સાચું માપ બોડી પરથી જ લેવામાં આવે છે તો જ એ પરફેક્શન આવી શકે, પરંતુ ટક્સના અંતરનું બોડી માપ નથી લીધું તો પછી આપણે મેન ચેસ્ટ જે બોડી માપ છે તેનો આપણે 10મો ભાગ કરવાનો છે। એટલે અહીંયા લખેલું છે કે 36.5 ભાગ્યા 10 બરાબર 3.65, એટલે કાઉન્સમાં લખેલું છે 3.5 અને 1 પોઈન્ટ, આ ઘડી ભાગમાં થશે। પછી વસ્તુ છે કમર લંબાઈ, કે જે કમર ઊંચાઈ આપણે જે કહીએ તે શોલ્ડરથી ક્યાંથી લેવી તે આપણે બોડી મેજરમાં સમજ્યા। પછી વસ્તુ છે કમર રાઉન્ડ। હવે કમર રાઉન્ડનું જે માપ આવે અહીંયા આવેલું છે 31 ઇંચ, તો એમાં આપણે લૂઝિંગ નાખવાનું છે 3 ઇંચ। જો અપર ચેસ્ટમાં લૂઝિંગ નાખ્યું છે 2, મેન ચેસ્ટમાં લૂઝિંગ નાખ્યું છે 1.5 ઇંચ,
અને કમર રાઉન્ડમાં આપણે લૂઝિંગ નાખી રહ્યા છીએ 3 ઇંચ. હવે અહીંયા એક વસ્તુ એ પણ સમજવાની છે કે લૂઝિંગનો જે આધાર છે તે કસ્ટમર કયા પ્રકારનું ફિટિંગ પહેરવા માંગે છે તેના પર રહે છે. અહીંયા જેટલું પણ લૂઝિંગ બતાવું છું કે 2 ઇંચ, 1.5 ઇંચ કે 3 ઇંચ એ મીડિયમ ફિટિંગ માટેનું છે. એટલે કે કોઈ કસ્ટમરને ટાઈટ પહેરવું હોય તો અહીંયા લૂઝિંગનું જે પ્રમાણ છે 2 હોય તો 2ની જગ્યાએ 1.5 કરો અથવા 1 ઇંચ કરો તો એ પ્રમાણે ટાઈટ થઈ જશે. અને કોઈ કસ્ટમરને વધારે પડતું ઢીલું પહેરવું છે તો 2ની જગ્યાએ 3 ઇંચ કરો અથવા વધારે કરો, અને 1.5ની જગ્યાએ 2 કરો, 2.5 કરો, એ પ્રમાણે ઢીલું બનતું રહી. તો કમર રાઉન્ડનું જે માપ છે 31, એમાં આપણે 3 ઇંચ લૂઝિંગ નાખ્યું એટલે થયું 34 ઇંચ રેડી. એટલે ટોટલ માપ 34 ઇંચ રેડી થયું. એના ભાગ્યા 4 એટલે થયું 8.5 ઇંચ. તો 8.5 ઇંચ થયો ચોથો ભાગ રેડી. અને માર્જિનનું જે માર્ક આવશે તે આપણે અલગથી આવશે. પછીની વસ્તુનું માપ છે કટ લંબાઈ. તો કટ લંબાઈનું જે માપ છે તે આપણે બોડી પરથી શીખ્યા છીએ. પછી ત્યાંથી જ આવે છે કટ રાઉન્ડનું માપ. તો કટ રાઉન્ડનું જે માપ છે 38 ઇંચ, એમાં 1.5 ઇંચ લૂઝિંગ નાખેલું છે. 38 પ્લસ 1.5 બરાબર 40 ટોટલ રેડી થયું. એનો ભાગ્યા 4 કરીએ એટલે 10 ઇંચ રેડી આવશે, જે ચોથો ભાગ રેડી આવે અને માર્જિનનું માર્ક અલગથી આવશે. તે પછીનું માપ છે હિપ લંબાઈ. હિપ લંબાઈનું માપ છે તે કસ્ટમરની ચોઈસ પર આધાર રાખે. કોઈ કસ્ટમર હિપ લંબાઈથી કટ પહેરવા માંગતા હોય તો ત્યાંથી આપણે હિપ લંબાઈનું માપ લેવું, અથવા તો આપણે એ લાઇન ડ્રેસ બનાવવાનો હોય ત્યારે પણ આપણે હિપ લંબાઈ અને ત્યાંના રાઉન્ડનું માપ આપણને ખૂબ કામમાં આવશે. તો આ માપ પણ આપણે ફરજિયાત લઈ લેવાનું છે. જો તમે કટ ઊંચાઈ ઉપરથી પહેરતા હોય તો પણ હિપ ઊંચાઈની માપ તો લઈ લેવી જરૂરી છે. કારણ કે આપણે એક વખત આ માપ લખાઈ ગયા પછી ભવિષ્યમાં પણ કોઈ પણ કસ્ટમરનો એ લાઇન ડ્રેસ બનાવવાનો હોય તો પછી ત્યારે 25ની લંબાઈ પર હિપ રાઉન્ડનું કેટલું માપ આવ્યું છે તે પ્રમાણે આપણે માર્કિંગ કરીએ તો કસ્ટમરને એ ફિટિંગ પણ પરફેક્ટ આવે. એટલે હિપ રાઉન્ડનું જે માપ આવે તો ત્યાં આપણે લૂઝિંગ નાખવાનું છે 2 ઇંચ. એટલે કે હિપ રાઉન્ડનું બોડી માપ છે 40, એમાં પ્લસ આપણે 2 ઇંચ લૂઝિંગ કર્યું એટલે ટોટલ થયું 42 ઇંચ રેડી. એનો ભાગ્યા 4 કરીએ એટલે 10.5 ઇંચ ચોથો ભાગ રેડી આવશે. તે પછીનું માપ આવે છે બોડી આર્મર રાઉન્ડ, જે આપણે મૂંઢાનું માપ કહીએ છીએ તે. તો એ માપ છે 16 ઇંચ. અહીંયા એની કોઈ પણ પ્રકારની ગણતરી કરવામાં આવી નથી. પછી માપ છે આગળ આર્મોલથી આર્મોલ, જેને આપણે ફ્રન્ટ એક્રોસ કહીએ, પાછળ આર્મોલથી આર્મોલ, જેને આપણે બેક એક્રોસ કહીએ. તો એ માપની કોઈ પણ પ્રકારની ગણતરી કરવામાં આવી નથી. આ માપ આપણે બોડી મેજરનું પરફેક્ટ જે માપ હોય તે જ લેવાનું છે. તે પછીનું માપ છે આગળ ગળાનું માપ, પાછળ ગળાનું માપ. જે વસ્તુ અહીંયા ક્રોસ માપ છે, જો તમે સીધું માપ લીધું હોય તો પછી તમારે અહીંયા સીધા માપમાં લખી દેવાનું. પછી સ્લીવનું માપ છે, જે આપણે બાંયની લંબાઈ કે શોર્ટ, મિડલ, કોણી સ્લીવ એટલે કે એલ્બો સ્લીવ, પછી મિડ 3/4, 3/4 ને ફૂલ, આ બધી લંબાઈ આપણે કસ્ટમરની બોડી પર સમજ્યા એ રીતે જ બાયની મોરીના માપ અહીંયા લખી દેવાના. ત્યાર પછીનું માપ આવે છે ગળાનું માપ, જે આપણે કસ્ટમરની બોડી પર સમજ્યા કે જ્યારે સ્ટેન્ડવાળું કે બનાવવાનું હોય તો એ માપ આપણે લખી દેવાનું. એમાં આપણે લૂઝિંગ નાખવાનું હોય છે 1 ઇંચ. કારણ કે આપણે મેજર ટેપથી જે માપ લઈએ તે ફિક્સ માપ લઈએ છીએ, એટલે 1 ઇંચ લૂઝિંગ નાખીએ એટલે કસ્ટમરને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ રહે. તો 14 પ્લસ 1 લૂઝિંગ બરાબર 15 ઇંચ રેડી. તે પછીનું માપ છે ઓફ શોલ્ડર રાઉન્ડ, જે શોલ્ડર વગરનું આપણે સમજ્યા કે ઓફ શોલ્ડર રાઉન્ડ જે 40 છે તો એ તો જ્યારે વેસ્ટર્ન પીસ બનાવવાનો હોય ત્યારે આ માપ કામમાં આવશે. તે પછી છે કુર્તીની લંબાઈ. હવે કુર્તીની લંબાઈ છે ઘૂંટણ સુધી, પૂરી લંબાઈ, રેગ્યુલર લંબાઈ, કે તમે ફ્લોર લેન્થ લેવા માગતા હોય, જે પ્રકારની લંબાઈ લેવા માગતા હોય તે તમારે અહીંયા લખી દેવાની. પરંતુ કસ્ટમરની જે રેગ્યુલર લંબાઈ હોય તે આપણે અહીંયા એક ફિક્સ માપ લખી દેવાનું, કે જેમ કે મેં અહીંયા 35 ઇંચ લખેલું છે. તે પછી કસ્ટમરનું આપણે નવા ડ્રેસ આવતા જાય, એની અલગ અલગ રીતે લંબાઈ બનાવવાની હોય તો એ પ્રમાણે આપણે લંબાઈનું માપ ત્યારે લખતું રહેવાનું હોય છે. તે પછી અહીંયા એક ગણતરી આપણે કરી દેવાની છે કુર્તી માટે આર્મર લંબાઈ માપવાની રીત. તો અહીંયા લખેલું છે બોડી માપ અપર ચેસ્ટમાં લૂઝિંગ લગાવ્યા પછી 6થી ભાગાકાર કરીને તેમાં 0.75 ઇંચ વધારે લેવું. તો અહીંયા આર્મર લંબાઈની ગણતરી આપેલી છે કે અપર ચેસ્ટનું બોડી માપ છે 35 ઇંચ, જે આપણે અહીંયા સમજ્યા કે અપર ચેસ્ટ બોડી માપ છે 35 ઇંચ પ્લસ 2 ઇંચ લૂઝિંગ આપણે લગાવ્યું છે એટલે 37 ઇંચ રેડી થયું. તો જે રેડી થતું હોય એના આપણે 6 ભાગ કરવાના છે, એટલે જે જવાબ આવે એટલે અહીંયા 37 ભાગ્યા 6 કરીએ એટલે કેલ્ક્યુલેશન કરતાં જે જવાબ આવે તે પોઈન્ટ પછીના 2 આંકડા લેવાના. એટલે આપણે એને કેલ્ક્યુલેશન કરીને સમજીએ કે અહીંયા માપ છે 37 ઇંચ, એને ભાગ્યા 6 કરીએ એટલે જવાબ આવ્યો 6 પોઈન્ટ. જુઓ
6.16666 આટલા બધા જવાબ આવે છે. તો આપણે અહીંયા સમજવાનું કે પોઈન્ટ પછીના ખાલી 2 જ રકમ આપણે લેવાની છે. એટલે 6.16 અહીંયા જવાબ લખેલો છે. તો અહીંયા આપણે જે પણ માપ આવ્યું છે તેમાં ડાયરેક્ટ પ્લસ કરી દેવાના છે. પ્લસ 0.75 કરીએ એટલે જે જવાબ આવે 6.91 એટલે 6.91. એટલે અહીંયા આપણે લખેલું છે 6.91, કારણ કે 91 પછી 66 કે જેટલા પણ અહીંયા આંકડા છે તે આપણે અહીંયા લખવાનું નથી. પોઈન્ટ પછીના 2 જ આંકડા આપણે લખવાના છે. આ વાતને ખાસ ધ્યાનથી સમજવાની છે. આપણે મેજરમેન્ટમાં સમજીએ તો 6.91 એટલે 7માં 1 પોઈન્ટ ઓછું થશે. એટલે અહીંયા લખેલું છે કે 6.75 અને 1 પોઈન્ટ. તો અહીંયા 6.75 થયું અને 1 પોઈન્ટ થયું, એટલે 7માં 1 પોઈન્ટ ઓછો અહીંયા આર્મોર લંબાઈનું માપ થયું છે. આ માપને કઈ રીતે લેવું તે આપણે બુટિક માસ્ટરના કોર્સમાં તો સમજી ચૂક્યા છીએ, પરંતુ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે સમજવાની શરૂઆત કરીશું આવનારા લેક્ચરમાં, ત્યારે આપણે બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. તે પછીનો અહીંયા માપ છે પાછળના ટક્સની લંબાઈ અને અંતર. તો અહીંયા સમજાવેલું છે થિયરી પણ કે આગળના ટક્સની લંબાઈથી પાછળનો ટક્સ 0.50 ઇંચ ઉપર લેવો. હવે પાછળના ટક્સની લંબાઈથી કમર લંબાઈ સુધી જેટલું માપ આવ્યું તેમાં 0.50થી 1 ઇંચ વધારીને કમર લંબાઈથી નીચેની તરફ રાખવું અને ટક્સના અંતર માટે બોડી માપ કમર રાઉન્ડનો 8થી ભાગાકાર કરવો. તો અહીંયા જે પણ થિયરી છે તો એ થિયરીના પ્રમાણે અહીંયા પ્રેક્ટિકલ પણ સમજાવેલું છે કે બોડી માપ કમર રાઉન્ડ 31 છે, એના ભાગ્યા 8 કરીએ એટલે 3.87 જવાબ આવે છે, જે કાઉન્સમાં આપણે લખેલું છે 3.75 અને 1 પોઈન્ટ. અને તે પછી સમજાવેલું છે આગળનો ટક્સ પોઈન્ટ. આગળનો ટક્સ પોઈન્ટ જે છે તે 10.25 છે અને એમાંથી માઇનસ અડધો ઇંચ કરીએ એટલે 9.75 ઇંચ, એટલે શોલ્ડરની ઉપરથી 9.75 લઈએ એટલે એ પાછળના ટક્સની લંબાઈ થાય. હવે ટક્સની પહોળાઈ કે 0.50 ઇંચ સિંગલ ટક્સ, એટલે કે આપણે જ્યારે ટક્સ લગાવવાનો હોય ત્યારે આપણે એક ટક્સ અડધો ઇંચનો લગાવવાનો હોય, બીજો ટક્સ અડધો ઇંચનો લગાવવાનો હોય, એટલે બંને ટક્સ લગાવતા ટોટલ 1 ઇંચ માઇનસ થઈ જાય. એટલે કે અહીંયા સમજાવેલું છે પાછળના ભાગમાં 0.50 ઇંચ સિંગલ ટક્સ, બંને ટક્સ લગાવતા ટોટલ 1 ઇંચ થયું. એટલે કમર રાઉન્ડ 31 + 3 એટલે 34 થયું. તો અહીંયા 31 + 3 બરાબર 34 છે. તો એટલે કે હવે 1 ઇંચ ટક્સ લગાવ્યા પછી ટોટલ માપ 33 થઈ જશે, કારણ કે 2 ટક્સ લાગતા 1 ઇંચ ટોટલ દબાણ માઇનસ થઈ જાય. એટલે 34માંથી 1 ઇંચ માઇનસ થશે એટલે 33 ઇંચ કમર રાઉન્ડનું ટોટલ માપ થશે, જે રેડી થવાનું છે. આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ સમજવાની છે. હવે વસ્તુ એ સમજીએ કે અહીંયા જે પ્રેક્ટિકલ માટેના આપણે અલગ અલગ રીતે ચાર્ટ પણ બનાવેલા છે. જેમ કે અહીંયા જે ચોથા ભાગના માપ કરેલા છે કે જે રેડી માપ આવ્યું અને એનો જે ચોથો ભાગ છે, તો ક્યારેય કોઈ કન્ફ્યુઝન ના થાય એના માટે આપણે સ્પેશિયલ પેપર પણ બનાવેલા છે કે જેમાં કોઈમાં પોઈન્ટવાળું પણ માપ આવતું હોય તો એ પ્રમાણે પોઈન્ટવાળું માપ પણ તમને સમજવામાં સરળતા રહે, તો એ રીતે અહીંયા બધી વસ્તુનું પ્રેક્ટિકલ ડ્રાફ્ટિંગ પણ બનાવેલું છે. જેમ કે 25 છે તો 25ના ભાગ્યા 4 6.25, હવે 25.5 છે એટલે 25.50 ભાગ્યા 4, તો એનું કેલ્ક્યુલેશનમાં શું જવાબ આવ્યો અને એને આપણે કઈ રીતે લખવાનું છે. તો આ બધી વસ્તુ અહીંયા સ્પેશિયલ નવા શીખનાર સ્ટુડન્ટ માટે પ્રેક્ટિકલ સમજાવેલી છે. તમારો જે શીખવાનો સમય જે તમે 2 મહિનામાં શીખતા હો તે એની જગ્યાએ તમે 1 મહિનામાં અથવા 15 દિવસમાં તમે સરળતાથી શીખી શકો. અને એ રીતનું ડ્રાફ્ટિંગથી સમજાવેલું છે. દરેક વસ્તુના માપ, જેમ કે આર્મોર લંબાઈનું માપ લેવું છે તો એને કઈ રીતે લેવાનું છે, જે પણ આર્મોર લંબાઈનું માપ આપણે લઈએ છીએ કે જેના ભાગાકાર 6 કરવાના છીએ, તો એનો જે જવાબ આવે એમાં +0.75 ઉમેરીએ તો શું જવાબ આવશે. તો આ બધી વસ્તુ પોઈન્ટવાળું પણ માપ હોય તો એને કાઉન્સમાં શું લેવું, તે દરેક વસ્તુ સરળતાથી સમજાવેલું છે. એટલે કે તમારું જે શીખવાનું છે તે એકદમ પરફેક્ટ રીતે શીખવાની શરૂઆત થઈ જશે. તમારી પાસે આ ડ્રાફ્ટિંગ હોય અને તમે ક્લાસમાં શીખવા પણ આવતા છો, તો ડ્રાફ્ટિંગમાં તમને મોટામાં મોટો ફાયદો એ થશે કે જે ડ્રાફ્ટિંગથી તમે ક્લાસમાં શીખો છો એ ડ્રાફ્ટિંગ તમારી પાસે ઘરે પણ છે. અને જ્યારે તમે ક્લાસમાંથી ઘરે જાઓ છો, હવે તમને ક્લાસમાં જે સમજ્યા અને કંઈક વસ્તુમાં તમને ભૂલાઈ જવાય છે, તો ડ્રાફ્ટિંગ દ્વારા તમને ફરીથી એ વસ્તુ યાદ આવી જશે અને એકદમ સરળ થઈ જશે. તમારું જે શીખવાનું છે તે પરફેક્શન થઈ જશે. તો એ જ રીતે અહીંયા વસ્તુ જે સમજાવેલી છે કે સ્ટેનનેક કુર્તી માટે આર્મોર લંબાઈ માપવાની રીત, આ પેજ પણ આપણે સ્પેશિયલી આપેલું છે. તો અહીંયા સમજાવેલું છે કે આર્મોર લંબાઈ માટે બોડી માપ, અપર ચેસ્ટનું માપ લેવું, મેન ચેસ્ટનું માપ લેવું નહીં. એટલે જે પણ
અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે એ પ્રમાણે તમારે પણ લખી દેવાનું છે, જેનાથી તમને શીખવાનું ખૂબ જ સરળ થઈ જશે. તે પછીનો સૌથી ઇમ્પોર્ટન્ટ માપ છે આપણો મેજરમેન્ટ ચાર્ટ, કે અહીંયા સમજાવેલું છે કે આ ચાર્ટ જે અપર ચેસ્ટ રાઉન્ડનો ચોથો ભાગ કર્યો હોય તે જ માપથી જોવું. તો આ બધી વસ્તુનો ઉપયોગ ક્યાં થશે, કઈ રીતે થશે, તે બધું આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરથી આપણે સમજવાની શરૂઆત કરવાની છે. મળીએ આપણે નવા લેક્ચર સાથે. નમસ્કાર.